વાવ જિલ્લાના થરાદ શહેરમાંથી સ્વચ્છતા અંગે મહત્વના સમાચાર સામે આવે છે। સરકારના સાપ્તાહિક સ્વચ્છતા અભિયાન અંતર્ગત થરાદના બસ સ્ટેશન ખાતે વિશેષ સફાઈ કાર્યક્રમ યોજાયો હતો। આ સફાઈ અભિયાનમાં થરાદ નગરપાલિકાની ટીમ સાથે ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ પણ જોડાયા હતા। બસ સ્ટેન્ડ પરિસર તેમજ આસપાસના વિસ્તારોમાં સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી। સ્વચ્છતા અભિયાન દરમિયાન જાહેર સ્થળોને સ્વચ્છ રાખવા અને શહેરમાં સ્વચ્છતાના વાતાવરણ જાળવવા માટે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા। સરકારના સાપ્તાહિક સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે નગરપાલિકાની ટીમ દ્વારા બસ સ્ટેન્ડ વિસ્તારમાં સફાઈ કરવામાં આવી હતી। ભાજપના કાર્યકર્તાઓએ પણ સફાઈ કામગીરીમાં સહભાગી બની સ્વચ્છતા અંગે જનજાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો। આ પ્રસંગે નાગરિકોને શહેર અને બસ સ્ટેન્ડ સહિતના જાહેર સ્થળોને સ્વચ્છ રાખવા અપીલ કરવામાં આવી હતી। જાહેર સ્થળોએ કચરો ન નાખવો, કચરાનો યોગ્ય નિકાલ કરવો અને સ્વચ્છતા જાળવવામાં નગરપાલિકાનો સહયોગ આપવા અનુરોધ કરવામાં આવ્યો હતો। સ્વચ્છ અને સુંદર થરાદ માટે નાગરિકોની ભાગીદારી પણ એટલી જ મહત્વપૂર્ણ છે। સ્વચ્છતા અભિયાનનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા અને જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા માટે જનભાગીદારી વધારવાનો રહ્યો હતો। સરકાર દ્વારા સાપ્તાહિક સ્વચ્છતા અભિયાનના અંતર્ગત આજે થરાદ નગરપાલિકા અને ભાજપના કાર્યકર્તાઓ સહિત મળીને બસ સ્ટેન્ડની સાફ સફાઈનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। અમને અહીંયા આમંત્રણ કરવા માટે આવ્યા હતા, સૌને બોલાવ્યા હતા કે સાફ સફાઈના અભિયાનમાં આપ સૌ પણ જોડાઓ। અને અમે નગરપાલિકા ટીમ અને સાથે સાથે ભાજપના સંગઠનના હોદ્દેદારો શ્રી પ્રમુખશ્રીને સર્વે અને સાથે અહીંયાના મેનેજર શ્રી સર્વે મળીને અહીંયા એક સાફ સફાઈનું આયોજન કર્યું, સાફ સફાઈ કરી અને આપણું શહેર સ્વચ્છ રહે, આપણું બસ સ્ટેશન સ્વચ્છ રહે એવી જ આગળથી આપણે સૌ લોકવાસીઓને પણ અપીલ કરીએ છીએ।